નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઉટડા ગામે દીપડાએ મહિલા પર હુમલો કરતા ચકચાર। ઘરમાં ઘૂસી દીપડાએ મહિલાને ઘાયલ કરી દેતા સારવારમાં ખસેડાયા। શ્રાવણ માસના પ્રથમ દિવસે જેતપુરમાં મેઘરાજાનું થયું આગમન। લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી। ઉપલેટામાં કોલકી રોડ પરના ગેટના ડિમોલેશન પર ઉઠ્યા સવાલ। કોંગ્રેસ આગેવાને નગરપાલિકાના નિર્ણય સામે કર્યા આક્ષેપ। ધોરાજીમાં રખડતા શ્વાનનો આતંક, 11 લોકો બન્યા શિકાર। સ્ટેશન રોડ પર એક જ દિવસમાં 11 લોકો પર શ્વાનનો હુમલો। પોરબંદરના ઉટણા ગામે એક દીપડાએ ઘરમાં ઘૂસી મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। આ હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવા પડ્યા છે। પોરબંદરના ઉટડા ગામે રહેતા હીરીબેન પુંજાભાઈ વાઘેલા પોતાના ઘરે રાત્રિના સમયે સૂતા હતા। તે દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા અંદાજે રાત્રિના 2 વાગ્યાની આસપાસ દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સૂતેલા હીરીબેન પર અચાનક હુમલો કર્યો હતો। દીપડાના આ હુમલામાં હીરીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મારું નામ નરેન્દ્ર હરદાસ વાઘેલા है, ગામ ઉંટડા। અમારા ફઈ है હીરીબેન પુંજાભાઈ વાઘેલા અને રાતના 1:30 થી 2 વાગ્યાની અંદર દીપડાઓએ ઘરની અંદર સૂતા હતા અને એટેક કર્યો। બહાર ખુલ્લું રહેવાથી પછી આપાતકાલીન બચાવ ઘરના એ કર્યો। બીજા કોઈને કંઈ નથી, ખાલી મારા એક ફઈને જે છે એ પંજો માર્યો અને માથાનો ઓલામાં ઈજા પહોંચી। આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે ઘરમાં ઘૂસી મહિલા પર થયેલા આ હુમલાને પગલે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાના બરડા પંથકના વિવિધ ગામોમાંથી પસાર થનારા ધોરીમાર્ગ માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે આ જમીનના સંપાદનનો વિરોધ કરી તેમજ ખેડૂતોને 4 ગણું અને સમાન વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના કોલીખડા, બખલ્લા, પાંડાવદર, કાટવાણા, વિંજરાણા, ગોઢાણા, નાગકા અને બાવળવાવ સહિતના ગામોમાંથી ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ 151 માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ એક જ સર્વે નંબરની જમીનમાંથી 2 કે 3 ટુકડા થઈ જતા બાકીની જમીનમાં ખેતી કરવી મુશ્કેલ બની શકે છે। ઉપરાંત ટ્રેક્ટર અને અન્ય વાહનોની અવરજવર માટેના રસ્તા બંધ થવાની તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાવાની પણ ખેડૂતોને ચિંતા છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન બાદ બાકીની જમીન પણ બિનઉપયોગી બની જવાની શક્યતા હોવાથી તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કાટવાણા ગામનો ખેડૂત છું, રાણા ભીમા વડોદરા મારું નામ છે અને મારા 3 સર્વે નંબર જાય છે જમીન સંપાદનમાં। જૂના ટિપ્પણ મુજબ મેં નેશનલ ઓથોરિટી મેળાથી જે મગાવ્યું હતું PDF, એમાં એમ બતાવે છે કે તમારી પહેલાં સંપાદનમાં જમીન ગયેલી છે રોડમાં। તો અમારા બાપ દાદા 3 પેઢી સુધી તો મેં પૂછેલું છે કે અમારી જમીન સંપાદનમાં ગયેલી નથી। તો અત્યારે જે જ્યાંથી સ્થળ ઉપરથી જે
આપણે કરશે બરાબર જમીનની માપણી જે કપાણી છે એ, તો કપાતવાળી જમીન તો અમારી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય અમને કોઈ પણ જાતના એને ખૂત નથી નાખેલા, તો કોઈ જાતની એની વાત નથી કરી ક્યાંથી તમારી શરૂઆત થશે ક્યાં પૂરી થશે. ક્ષેત્રફળ પ્રમાણે જોઈએ અમારી જમીન, તો અમારી જમીન ઓછી બતાવે છે, કપાતમાં જાજી જાય છે. તો એના માટે અમારે શું સમજવું કે રોડમાં અમારી જમીન દબાયેલી છે કે અમારી જમીન જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી ન્યા સુધીની છે. જૂના નિશાણે છે જે હાકર મુજબ કડીથી પહેલાંના જે માપણી કરતા એ બધાય છે. અને પાણીના વેનનો પ્રશ્ન મોટો છે. નાયક મામલતદારને મેં અરજી કરેલી છે. એના માટે અમારા ગામમાં કન્વર્ટ આવે ને પાણીના નિકાલ માટેના 2 જ મંજૂર થયા છે 500 મીટરે. અને અમારું પાણી જેટલું નીકળે છે ને આ રોડ ઉપર બધાને જોયેલું છે, કાટવાણાને અને જરને વચ્ચેનું, એ પાણી કન્વરમાંથી કોઈ દી ન નીકળી શકે. કન્વર જો સામે ટેપિંગ કરશે તો જ પાણી નીકળશે, નકર પાણી નીકળી શકે એવી શક્યતા જ નથી. મેં 2 વાર અરજી કરી છે, મને એનો જવાબ મળ્યો છે 2 જ મૂકવામાં આવશે, બાકી સાઈડોની નાલી મૂકશે 2, એમાંથી પાણી નીકળશે. એવું પાણી અમારે નીકળી શકે એવી શક્યતા જ નથી. અને આગામી સમયમાં અમારું પાણી જમીન ઉપર ભરાશે અને પાક નિષ્ફળ જશે. બાકી તો અમને વળતર એક તો ઓછું થાય છે અત્યારેના મુજબ કહે છે એ મુજબ, અને એ વળતરને કોઈ અમને આશા બહુ ઓછી છે વધુ મળે, જેથી કરીને અમે જમીન બીજી ખરીદવી હોય તો ખરીદી શકીએ. બાકી સરકાર જે કામ કરે છે એ માટે અમારો કોઈ વાંધો નથી. રોડ બનવાથી ફેસિલિટી વધશે દેશની અને સારું કામ થશે. હસીભાઈ, આજે તમે રજૂઆત માટે આવ્યા હતા, શું રજૂઆત હતી? કેટલા ખેડૂતો છે જેની જમીન છે તે આ કપાતમાં જાય છે? આજરોજ અમે કોરીખડાથી લઈ અને જે કાલાવડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ અમારા કોરીખડા, બખલા, પાંડાવદર, કાટવાણા, વિંજરાણા, ગોઢાણા, ખીસ્ત્રી અને નાગકા, આ બધા ગામોના જે ખેડૂતો છે એની જે જમીન સંપાદનમાં જાય છે, તો એ બધા ખેડૂતો સાથે મળીને આજરોજ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબને લેખિતમાં પોતાની જે માગણીઓ છે એ આપવા માટે આવ્યા હતા. જેમાં ખેડૂતોને જે જમીન જાય છે એનું જે વળતર મળે છે એ ખૂબ ઓછું વળતર મળે છે. એટલે બધાની એવી માગણી છે કે હાલની જે બજાર કિંમત છે એ મુજબ એને વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને જે જમીન પોતાની ખેડૂતની જાય છે એ ફરીથી એ જ ગામમાં ક્યાંક પોતે જમીન લઈ શકે. એટલે એક તો આપણા વિસ્તારની અંદર જે ખેડૂતો છે તે ખૂબ નાની જમીનો ધરાવતા ખેડૂતો છે, જેને કોઈને 5 વીઘા 10 વીઘા ટુકડો હોય, એમાંથી આ રસ્તો નીકળે તો એમની સૌથી પહેલી માગણી સારું વળતર મળે એની છે. પછી એમાં આવતા જે વંડાઓ છે, મકાનો છે, ઝાડ છે, કૂવા છે, બોર છે, તેનું પણ સારું એવું વળતર મળે એની પણ આજે રજૂઆત હતી. બીજી એની રજૂઆત આગેવાનો પણ સાથે હતા અને આગેવાનો સાથે રાખીને પણ કરી છે કે જે માર્ગ નીકળે એની હાઇટ ખૂબ ઓછી હોય છે, એટલે ઉપર એની હાઇટ લેવાથી જે જમીનોમાં કુદરતી જે પાણીના વેણ છે એ વેણનું પાણીના છે એ પણ રોકાય છે, જેથી કરીને જે બચેલી જમીન છે એમાં પણ પાણી ભરાવાની ખૂબ મોટી સમસ્યાઓ જ્યાં જ્યાં રોડ બન્યો ત્યાં થઈ છે. તો એવી સમસ્યા ન થાય એના માટે ખેડૂતો અથવા તો આગેવાનોને સાથે રાખીને જે કુદરતી વેણ છે એ જ જગ્યાએ સરખી રીતના ત્યાં બોક્સ કન્વર્ટ અથવા પાણીના વેણ નીકળી જાય એની પણ વ્યવસ્થા કરે એવી પણ અહીંયા આજરોજ માગણી કરવામાં આવી છે. એક છે અને ખેડૂતો પણ રજૂઆત કરવા આવ્યા તો સાહેબ શું એમની રજૂઆત હતી? પોરબંદર તાલુકામાંથી જે 151 નેશનલ હાઈવે 151 કે પસાર થવાનો છે, જે એનું અત્યારે એક્સપાન્શન અને વિસ્તૃતિકરણ માટેનું જે કામગીરી ચાલુ થઈ છે એ બાબતે સંપાદનની કામગીરી ચાલુ છે. અત્યારે પ્રાથમિક જાહેરનામું પૂર્ણ થયેલ છે અને આખરી જાહેરનામું પણ એનું બહાર પડી ગયેલ છે. એ મુજબ અત્યારે ખેડૂતો દ્વારા પોરબંદર તાલુકાના કુલ 7 ગામના ખેડૂતોની જમીન છે એમાં સંપાદન થનાર છે. એ અંતર્ગત ખેડૂતો દ્વારા પોતાને વધુ વળતર યોગ્ય મળે એના માટેની રજૂઆત કરવામાં આવેલ છે, જે કાયદા અને નિયમ મુજબ મહત્તમ વળતર જે મળવાપાત્ર હશે તે ચૂકવવામાં આવશે. આ જે રસ્તો છે ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી પૂર્ણ થશે? આ પોરબંદરથી કાલાવડનો રસ્તો જે છે એમાં પોરબંદરના તાલુકાની અંદર વાત કરીએ તો કુલ 7 ગામ આવે છે, કોલીખડાથી લઈ અને નાગકા સુધી. એમાં પાંડાવદર, કોલીખડા, પાંડાવદર, બખરલા, નાગકા, બાવળવાવ, ગોઢાણા એટલા ગામની જમીન છે એ સંપાદન થનાર છે.
ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને જમીન સંપાદનમાં તમામ ગામોના ખેડૂતો માટે સમાનતાનો સિદ્ધાંત લાગુ કરવાની માંગ કરી છે. સાથે જ તમામ અસરગ્રસ્ત ખેડૂતોને એક સમાન અને પૂરતું તેમજ 4 ગણું વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વર્ષો જૂની આર્ટ ગેલેરીનું બિલ્ડિંગ આવેલું છે, જે હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. તેમ છતાં આ બિલ્ડિંગમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અહીં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા હસ્તક શહેરમાં અનેક બિલ્ડિંગો આવેલા છે, પરંતુ સમયસર મરામત અને જાળવણીના અભાવે કેટલાક બિલ્ડિંગો જર્જરિત બનતા જઈ રહ્યા છે. ત્યારે આવું જ એક બિલ્ડિંગ છે મહાનગરપાલિકા હસ્તકની આર્ટ ગેલેરીનું. વર્ષો જૂના આ બિલ્ડિંગની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જોવા મળી રહી છે. આ બિલ્ડિંગની છતમાંથી પોપડા પડી રહ્યા છે, જ્યારે કોલમ અને બીમમાં પણ તિરાડો જોવા મળી રહી છે. આટલી જર્જરિત હાલતમાં હોવા છતાં સમયાંતરે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં એક કાર્યક્રમ દરમિયાન આર્ટ ગેલેરીના બિલ્ડિંગના બહારના ભાગમાં આવેલ છતના રવેશમાંથી પોપડા પડ્યાની ઘટના પણ સામે આવી હતી. તે સમયે શહેરના આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. મળતી વિગતો મુજબ પોરબંદર નગરપાલિકા દ્વારા 16 ડિસેમ્બર 1969ના રોજ સ્વર્ગસ્થ મહારાણા નટવરસિંહજી મત્સ્યાલય અને રમકડા ઘરના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ બિલ્ડિંગમાં આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 56 વર્ષ જૂનું આ બિલ્ડિંગ હવે જર્જરિત બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત ખાનગી બિલ્ડિંગોના માલિકો અને સંચાલકોને નોટિસ આપવાની તેમજ જરૂર જણાય ત્યાં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પોતાના હસ્તકના આ જર્જરિત બિલ્ડિંગની સલામતી અંગે મહાનગરપાલિકા ક્યારે નિર્ણય લેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે આ જર્જરિત બિલ્ડિંગનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી મરામત કરાવવામાં આવશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવશે તે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઐતિહાસિક ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે યોજાયેલા બોલીવુડ નાઇટ કાર્યક્રમને લઈને વિવાદ વધી રહ્યો છે, જેમાં વેપારી વર્ગે હોલની ગરિમાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ મામલે વેપારી આગેવાન પ્રદીપભાઈ મોનાણી સહિતના વેપારીઓ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી રહ્યા છે. પ્રદીપભાઈ મોનાણી, પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બોર્ડ મેમ્બર છું અને અનાજ કઠોળનો વેપાર કરું છું. હમણાં થોડા દિવસથી શ્રી નલિનભાઈ કાનાણીએ ડાન્સના પ્રોગ્રામો ચેમ્બરમાં રાખી અને ચેમ્બરની ગરિમા અને ચેમ્બરના પ્રેસિડેન્ટની ગરિમાને ખૂબ જ નુકસાન કરેલા છે અને વેપારી આલમને પણ ખૂબ જ દુઃખ થયું છે. પોરબંદરની જનતાને પણ દુઃખ થયું છે. તો અમારી એવી અપીલ છે કે આ નલિનભાઈને ચેમ્બરમાં બોર્ડની ચૂંટણી કરાવી અને જે ચૂંટાય તેને તેવા માણસો આવે, જે કામ કરે તેવા માણસો આવે ને આવા પ્રેસિડેન્ટ હોય તો આવા કાર્ય ન કરે. સામાજિક કાર્ય કોઈ કરે તો પબ્લિકને ફાયદો થાય, વેપારીને ફાયદો થાય એવા કોઈ પ્રોગ્રામ ભાઈ આવે. આવા કામ કરવાથી, આવા પ્રોગ્રામ રાખવાથી તેની અને વેપારી આલમની ગરિમા ખૂબ જ ઘવાય છે. હવે પછી આવા નવા કોઈ પ્રોગ્રામો ન લઈ આવે એવી ખાસ વિનંતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં વિવિધ કેટેગરીના પ્લોટ માટે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. ત્યારે પ્રથમ દિવસે મોટી અને નાની ચકડોળ સહિતના પ્લોટની હરાજીમાં મહાનગરપાલિકાને ₹1.54 કરોડ આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ કેટેગરીના પ્લોટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે
પ્લોટની જાહેર હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાહેર હરાજીના પ્રથમ દિવસે મોટી અને નાની ચકડોળ સહિતના પ્લોટ માટે બોલી લગાવવામાં આવી હતી. ચકડોળના પ્લોટની હરાજી ઉપરાંત અન્ય વિવિધ કેટેગરીના પ્લોટની હરાજી પણ યોજાઈ હતી. પ્રથમ દિવસની હરાજીમાં વિવિધ પ્લોટમાંથી મહાનગરપાલિકાને કુલ અંદાજે 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. પહેલા દિવસની હરાજી થઈ ગઈ, કઈ રીતે આવક થઈને કેટલી વસ્તુની હરાજી? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો જે છે 2026નો 3 થી 7 સપ્ટેમ્બરમાં, એની પ્રથમ હરાજીની પ્રક્રિયા ગઈકાલે 12 તારીખે અમે રાખેલ હતી. એમાં મોટી યાંત્રિક ચકડોળ, નાની યાંત્રિક ચકડોળ ઉપરાંત અન્ય અમુક કેટેગરીની હરાજી અમે ગઈકાલે રાખેલી હતી. એમાં અંદાજે અમને 1,54 લાખ જેટલી આ હરાજીમાં આવક થયેલ છે. જેમાં મોટી ચકડોળમાં 1,21 લાખ જેવી આવક છે, નાની યાંત્રિકમાં 20 લાખ જેવી આવક છે અને બીજી અન્ય કેટેગરીની આવક છે. એમ થતાં ગઈકાલે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરેલ હતી. આજે પણ હરાજીની પ્રક્રિયા ચાલુ છે અને અંદાજિત 17 તારીખ સુધીમાં તમામ હરાજીની પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું. પ્રથમ દિવસની હરાજી પૂર્ણ થયા બાદ બીજા દિવસે પણ અન્ય કેટેગરીના પ્લોટ માટે જાહેર હરાજી યોજાઈ હતી. લોકમેળાને લઈને હવે પ્લોટ ફાળવણીની પ્રક્રિયા આગળ વધતા આયોજનની તૈયારીઓ વધુ તેજ બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શ્રાવણ માસના પ્રથમ દિવસે લાંબા વિરામ બાદ જેતપુર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે, જેમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરના સમયે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા જાગી છે. જેતપુર શહેર અને આસપાસના પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું, જેમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ બપોરના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે જેતપુરના નવાગઢ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ, ફુલવાડી, મોટા ચોક, સ્ટેન્ડ ચોક અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી હતી. ત્યારે જેતપુર પંથકના ખેડૂતોમાં પણ હવે આગામી દિવસોમાં સારા વરસાદની આશા બંધાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. કુતિયાણા શહેરમાં સરકારી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝરમર વરસાદ વચ્ચે પણ હજારોની સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. કુતિયાણા શહેરમાં આજરોજ સરકારી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ મદ્રેસા સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, કુતિયાણા પોલીસ વિભાગના પીઆઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિવિધ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ઉપરાંત શહેરના વિવિધ રાજકીય આગેવાનો, તમામ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 1 કિલોમીટર જેટલી લાંબી આ તિરંગા યાત્રા દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ શરૂ થયો હતો. જોકે વરસાદ છતાં બાળકો અને નાગરિકોનો ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. હાથમાં તિરંગા સાથે દેશભક્તિના રંગે રંગાયેલા લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા. પ્રિન્સિપાલ શ્રી SM જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કુતિયાણા ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે ઘરે ઘરે ત્રિરંગા યાત્રાનો જે કાર્યક્રમ માનનીય વડાપ્રધાને આપેલો એ આજે કુતિયાણામાં ઐતિહાસિક રેલી નીકળેલી, જેમાં માનનીય ડેપ્યુટી કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને સમગ્ર કુતિયાણાની જનતાએ બહુ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ ઐતિહાસિક રેલી લોકોએ પહેલી વાર એવડી મોટી રેલી નિહાળી અને આજે અમારી SM જાડેજા કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફે પણ બહુ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ દેશને ત્રિરંગા યાત્રામાં જે સૌ લોકો આવ્યા છે એમણે દેશભક્તિથી સૌ લોકો રંગાઈ ગયા અને કુતિયાણાને પણ આજે શેરીએ શેરીએ દેશભક્તિનો રંગ લગાડી દીધો
આપ સૌને જે લોકોએ હાજરી આપી છે એ સૌને દેશભક્તિનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો એ બદલ અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ તકે આભાર માની અને આ રેલીમાં જે સૌ લોકો જોડાણા છે એમનો પણ આ તકે અમારી કોલેજ વતી સૌનો આભાર માની વિનવું છું. જય હિન્દ, વંદે ભારત. રોજ સરકારશ્રીની સૂચના અનુસાર હર ઘર તિરંગા યાત્રાનું કુતિયાણા શહેરમાં તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવે. આ કાર્યક્રમમાં કુતિયાણા શહેર તથા તાલુકાની વિવિધ સ્કૂલો અને કોલેજોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સંખ્યા હાજર રહેલ, પદાધિકારીઓ હાજર રહેલ, અધિકારીશ્રીઓ હાજર રહેલ અને બહોળી સંખ્યામાં કુતિયાણા શહેરના મદ્રેસા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી માનનીય નાયબ કલેક્ટર શ્રી નેહા મેડમ દ્વારા આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવેલ અને સમગ્ર યાત્રા મદ્રેસા ગ્રાઉન્ડમાંથી નીકળીને કુતિયાણા શહેરના ટાવર ચોક સુધી રાષ્ટ્રની ગરિમા જળવાઈ રહે તેમજ તે પ્રમાણે ખૂબ જ ઉત્સાહપૂર્વક યાત્રા નીકળવામાં આવેલ. જય હિન્દ, જય ભારત. આ પ્રસંગે ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થયેલા માજી સૈનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રણાવાવ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાખરિયા ચોકડીથી પ્રસ્થાન થયેલી આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી. આ યાત્રા દરમિયાન માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાણાવાવ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ખાખરિયા ચોકડીથી કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા રાણાવાવ બસ સ્ટેન્ડ, આશાપુરા મંદિર સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા અને દેશભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ યાત્રા દરમિયાન દેશની સેવા કરનાર માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રણાવાવની સરકારી વિનયન આર્ટ્સ કોલેજ ખાતે નશામુક્ત યુવા અને ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને નશાથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો. રાણાવાવ ખાતે આવેલી સરકારી વિનયન આર્ટ્સ કોલેજમાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નશામુક્ત યુવા તેમજ ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. યુવાનો નશાથી દૂર રહે, સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને સશક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવા અને સમાજના સકારાત્મક નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોએ નશાથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો અને સ્વસ્થ તથા સશક્ત સમાજના નિર્માણ માટે યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા નગરપાલિકા તંત્ર દ્વારા કોલકી રોડ પર આવેલા ગેટનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીને લઈને હવે સવાલો ઊભા થયા છે કે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ ગેટને તોડી પાડવામાં આવતા કોંગ્રેસ આગેવાને નગરપાલિકાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. ઉપલેટા નગરપાલિકા તંત્ર દ્વારા કોલકી રોડ પર આવેલા ગેટને મોડી રાત્રે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ગેટ અગાઉ બનાવવામાં આવ્યું હતું તેના નિર્માણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હવે આ ગેટને તોડી પાડ્યા બાદ અન્ય સ્થળે નવો ગેટ બનાવવાનો નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે અગાઉ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું તે સમયે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે નહીં અને સરકારી નાણાંનો ખર્ચ કર્યા બાદ ફરીથી ગેટ તોડી પાડવાનો નિર્ણય શા માટે લેવાયો તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ઉપલેટાના કોંગ્રેસ આગેવાન કૃષ્ણકાંત ચોટાઈને નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કૃષ્ણકાંત ચોટાઈ,
ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ. ઉપલેટા નગરપાલિકાએ ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યા પછી કોલકી રોડ ઉપર આવેલો 1.5 થી 2 લાખને ખર્ચે બનાવેલો મેઇન ગેટ તોડી પાડ્યો અને નગરપાલિકાએ સાબિત કરી એટલું કે કાળા કામ રાત્રે જ થાય. આ ગેટ કોઈ પણ રીતે નડતો નહોતો, પણ બાજુમાં દુકાનો થતા અને મોટી ટ્રાવેલ્સોનું ત્યાં પાર્કિંગ થતા ટ્રાવેલ્સો વાળાના ગેટ નડતો હતો. નગરજનોને કે ગામના લૂપમાં ક્યાંય આ ગેટ નડતો નહોતો, પણ ટ્રાવેલ્સો વાળાને નડતો હતો અને ટ્રાવેલ્સો વાળા પાસેથી મોટી રકમ લઈ અને આ ગેટ રાતોરાત પાડી નાખવામાં આવેલ છે. આ ગેટ હજી 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો હતો. ગેટમાં કોઈ પણ જાતની ખરાબી નહોતી, પણ ફક્ત થોડા ધંધાર્થીઓને સંતોષ આપવા અને નગરપાલિકાના હિતને નુકસાન કરનાર આ નગરપાલિકાનું બોર્ડ કાયમી આવા જ કામ કરતું રહેશે એવો લોકોમાં એક પ્રશ્નાર્થ ઊભો થાય છે. આટલું જ નહીં, પણ આ ગેટ તાત્કાલિક પાછો એનાથી આગળ બનાવવામાં આવશે. અહીંયા 2 લાખનો ખર્ચો કરેલ ગેટ પાડી નાખ્યો અને 2 મહિના પછી આ ગેટ આગળ બનાવવાનો પણ નગરપાલિકાએ ઠરાવ કર્યો છે. ત્યારે નગરપાલિકાની આ કામગીરીને લોકો મૂર્ખતાભરી કામગીરી ગણે છે અને મૂર્ખાઈનું પ્રદર્શન નગરપાલિકા કરતી હોય એવું લાગે છે. ધોરાજીમાં રખડતા શ્વાનનો ભારે આતંક સામે આવ્યો છે, જેમાં સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ દિવસમાં શ્વાનના હુમલામાં 11 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ધોરાજી શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં 13 ઓગસ્ટના રોજ સવારથી બપોર સુધીમાં માત્ર સ્ટેશન રોડ વિસ્તારમાં જ એક શ્વાને 11 જેટલા લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા. આ શ્વાનના હુમલાનો ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોને ધનુર અને હડકવા વિરોધી રસી આપી સારવાર શરૂ કરવામાં આવી છે. સાથે જ હોસ્પિટલમાં જરૂરી રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે. આ અંગે મેડિકલ ઓફિસર ડોક્ટર રાજ બેરાએ નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે શ્વાન કરડ્યા બાદ અંધશ્રદ્ધા કે ખોટા ઘરગથ્થુ ઉપચાર ન કરવા જોઈએ. ખાસ કરીને કરડેલી જગ્યાએ ચટણી, લાલ મરચું કે અન્ય કોઈ મલમ લગાવવો નહીં. તેના બદલે ઘાવને ખુલ્લો રાખીને આશરે 10 મિનિટ સુધી વહેતા પાણી નીચે સારી રીતે ધોવો અને ત્યારબાદ વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલમાં જઈ જરૂરી રસી અને સારવાર લેવી અત્યંત જરૂરી છે. જી, હું ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. તારીખ 13/8/2026 એટલે કે આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે, જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે. જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન, ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે. સાહેબ, આપણી પાસે જે હડકવાની વેક્સિન છે અવેલેબલ? હા, જે હડકાયું કૂતરું કરડેલ હોય ત્યારે જે હડકવા માટેની રસી અપાતી હોય છે એ વેક્સિન આપણી પાસે અવેલેબલ છે અને પૂરતી મર્યાદામાં પૂરતો જથ્થો છે અવેલેબલ. સૌ પ્રથમ તો જયારે બી કૂતરું કરડેલ હોય ત્યારે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કૂતરું કરડવાની જે વેક્સિન હોય છે એ મુકાવવી જોઈએ. ઉપરાંતમાં લોકોમાં જે કૂતરું કરડેલી જગ્યા પર ઘરે ચટણી લગાવતા હોય છે, જે ન કરવું જોઈએ. જે જગ્યાએ કૂતરું કરડેલ છે એ ઘાવને ખુલ્લું રાખવું જોઈએ. 10 મિનિટ રનિંગ વોટર મતલબ નળની નીચે રાખવાથી કૂતરાની લાળો નીકળી જતી હોય છે અને ચટણી, મલમ કે કોઈ વસ્તુ લગાડવાની જરૂર હોતી નથી. અને સૌ પ્રથમ નજીકની સરકારી હોસ્પિટલ ખાતે રસી મુકાવી ખૂબ આવશ્યક છે. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે દરોડો પાડી 9 મહિલાઓને જુગાર રમતી ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. છાયા નવાપરા વિસ્તારમાં આવેલ રામનાથ સોસાયટી સ્વસ્તિક પાર્કમાં રહેતી નિરાલીબેન અનિલગીરી મેઘનાથી નામની આ મહિલાના મકાનમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી.
ત્યારે પોલીસે આ માહિતીના આધારે દરોડો પાડી જુગારની મોજ માણતી નિરાલીબેન સહિત પૂતીબેન મિલન ચાંડેલા, વૈશાલીબેન પ્રશાંત પરમાર, સુજીતાબેન અનિલગીરી મેઘનાથી, સુમરીબેન નવઘણ રાતિયા, રૂડીબેન હરદાસ ભૂતિયા, કોમોદીબેન જયેશ પરમાર, ઇન્દુબેન કિશોર પરમાર અને માલતીબેન રમેશ સોનીગ્રાને ઝડપી લીધી હતી અને સ્થળ પરથી ₹10,240ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસા ગામેથી જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કરશન હાજાસિંહ રખ્યા, પરબત હાજાસિંહ રખ્યા, માલદે કરશન મોઢા, રામદેવદાસ આગઠ અને વેજા હાજાસિંહ રખ્યાને ₹12,220ની રોકડ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બંધ હાલતમાં આવેલ એક દુકાન પાસેથી ધ્રુવ ઉર્ફે ડિલક સુરેશ સરવાયાને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર આદિત્યાણા ગામનો ગોગન સેજા ગુરગુટિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવના આદિત્યાણા ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા રમેશ લીલા બારડ, જયંતિ ગોરધન રાણાવાયા, કંચનબેન બિપિન બારડ, નાથીબેન નાગા ઓડેદરા, ઢેલીબેન ભીમા ઓડેદરા અને ગીતાબેન રમેશ બારડને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹11,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઉટડા ગામે દીપડાએ મહિલા પર હુમલો કરતા ચકચાર. ઘરમાં ઘૂસી દીપડાએ મહિલાને ઘાયલ કરી દેતા સારવારમાં ખસેડાયા. શ્રાવણ માસના પ્રથમ દિવસે જેતપુરમાં મેઘરાજાનું થયું આગમન. લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી. ઉપલેટામાં કોલકી રોડ પરના ગેટના ડિમોલેશન પર ઉઠ્યા સવાલ. કોંગ્રેસ આગેવાને નગરપાલિકાના નિર્ણય સામે કર્યા આક્ષેપ. ધોરાજીમાં રખડતા શ્વાનનો આતંક, 11 લોકો બન્યા શિકાર. સ્ટેશન રોડ પર એક જ દિવસમાં 11 લોકો પર શ્વાનનો હુમલો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.